નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. ચાલો આજે શિક્ષણની દુનિયામાં એક એવા વિચારની વાત કરીએ જેણે બધું જ બદલી નાખ્યું. વિચાર એ છે કે બાળકોને શીખવવાની જરૂર નથી, તેઓ જાતે જ શીખી શકે છે. હા, આ ક્રાંતિકારી વિચાર પાછળ જે વ્યક્તિ હતા એમનું નામ છે મારિયા મોન્ટેસોરી, અને આજે આપણે એમની આ અદ્ભુત પદ્ધતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. 1 મિનિટ માટે આ સવાલ પર વિચારો, શું શિક્ષણ એટલે બાળકના મગજમાં જ્ઞાન ઠાંસી દેવું, કે પછી એની અંદર રહેલી શીખવાની જે કુદરતી જ્વાળા છે એને પ્રગટાવવી? મારિયા મોન્ટેસોરીનું માનવું હતું કે દરેક બાળકમાં શીખવાની એક ગજબની ક્ષમતા હોય છે, અને બસ આ જ એક વિચારે શિક્ષણની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી. તો આ ક્રાંતિકારી વિચારની પાછળનો ભેજું કોનું હતું? ચાલો આપણે એ મહાન મહિલાને મળીએ જેમણે શિક્ષણની આખી વ્યાખ્યા જ બદલી નાખી, જેમનું નામ છે મારિયા મોન્ટેસોરી. મારિયા મોન્ટેસોરીનો જન્મ 1870માં ઇટાલીમાં થયો હતો, અને ખબર છે, એ સમયમાં તેઓ ઇટાલીના સૌપ્રથમ મહિલા ડૉક્ટર બન્યા હતા. આ કોઈ નાની સૂની વાત નહોતી. એમની આ જે ડૉક્ટર તરીકેની પૃષ્ઠભૂમિ હતી ને, એ જ એમને બીજા શિક્ષણશાસ્ત્રીઓથી સાવ અલગ પાડે છે. એમને બાળકોને એક દર્દીની જેમ જોયા, જેમના પર કોઈ સિદ્ધાંતો થોપવાના નથી, પણ એમનું નિરીક્ષણ કરીને, એમને સમજીને એમની જરૂરિયાતો પૂરી કરવાની છે. ચાલો તો હવે સીધા મુદ્દા પર આવીએ. આ મોન્ટેસોરી પદ્ધતિ આખિર છે શું? એ કયા સિદ્ધાંતો પર કામ કરે છે? એને ઊંડાણપૂર્વક સમજીએ. મોન્ટેસરીનો સૌથી પાયાનો અને સૌથી પહેલો સિદ્ધાંત બાળ કેન્દ્રિત શિક્ષણ. આનો મતલબ બહુ સરળ પણ ખૂબ જ ઊંડો છે. શિક્ષણ બાળક માટે છે, બાળક શિક્ષણ માટે નથી. એટલે કે અહીં ડ્રાઇવિંગ સીટ પર બાળક પોતે બેઠું છે, શિક્ષક તો ખાલી એક સહપાયલટ જેવા છે, જે બસ ધ્યાન રાખે છે અને જરૂર પડે ત્યારે સાચી દિશા બતાવે છે. મોન્ટેસોરી માનતા હતા કે સાચું જ્ઞાન પુસ્તકોના પાના પર છપાયેલા શબ્દોમાં નથી, પણ બાળકના હાથમાં છે. એમના મતે સાચું શિક્ષણ ત્યારે જ થાય છે જ્યારે બાળક કોઈ વસ્તુને જાતે સ્પર્શે, જાતે કરે, ભૂલો કરે અને પછી એ અનુભવમાંથી શીખે. આ રીતે મેળવેલું જ્ઞાન મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. જુઓ, જેમ કે એક બાળક બ્લોક્સથી ટાવર બનાવી રહ્યું છે. હવે આ ફક્ત રમત નથી, એક ગુરુત્વાકર્ષણ અને સંતુલન જેવા વિજ્ઞાનના નિયમો શીખી રહ્યું છે. બીજું બાળક અલગ અલગ આકારોને એમની જગ્યાએ ગોઠવી રહ્યું છે. આ એનામાં તર્કશક્તિનો પાયો નાખી રહ્યું છે. મોન્ટેસોરી પદ્ધતિમાં દરેક પ્રવૃત્તિ એ શીખવાનો એક પાઠ છે. આ મોન્ટેસોરી પદ્ધતિનો એકદમ મુખ્ય આધારસ્તંભ છે. એમના મતે ક્લાસરૂમ એટલે ખાલી 4 દિવાલો નહીં, પણ ક્લાસરૂમ પોતે જ એક શિક્ષક છે. પર્યાવરણ જેવું હોવું જોઈએ જે બાળકને જાતે શીખવા માટે જાણે કે આમંત્રણ આપે, એને પ્રેરણા આપે. તો આ તૈયાર પર્યાવરણ દેખાય કેવું? ચાલો એક કલ્પના કરીએ. એકદમ શાંત અને વ્યવસ્થિત જગ્યા. બધું ફર્નિચર બાળકના માપનું છે, જેથી એ કોઈની પણ મદદ વગર પોતાનું કામ કરી શકે. અને સૌથી અગત્યનું, શીખવાની દરેક સામગ્રી એની પહોંચમાં છે. એને જે શીખવું હોય એ ઉઠાવી શકે છે, પૂરી આઝાદી. અને જ્યારે પર્યાવરણ આટલું યોગ્ય હોય ત્યારે જાદુ થાય છે. સ્વશિક્ષણનો જાદુ. મોન્ટેસોરીનું માનવું હતું કે બાળકની અંદર શીખવાની એક કુદરતી ભૂખ હોય છે. શિક્ષકનું કામ એને જબરદસ્તી ખવડાવવાનું નથી, પણ એની ભૂખને પ્રોત્સાહન આપવાનું છે. મોન્ટેસોરીના મતે આપણું જ્ઞાન આપણી અંદર આવે છે ક્યાંથી? આપણી ઇન્દ્રિયોમાંથી. આંખ, કાન, નાક, સ્પર્શ. બાળકો આખી દુનિયાને આ ઇન્દ્રિયોથી જ તો સમજે છે. એટલે એમની શિક્ષણ પદ્ધતિમાં ઇન્દ્રિયોને તાલીમ આપવા પર, એમને વધુ સતેજ બનાવવા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. અને આ તાલીમ માટે ખાસ સામગ્રી બનાવવામાં આવી છે. જેમ કે લાલ રંગના અલગ અલગ શેડ્સને ઓળખવા માટે રંગીન તકતીઓ હોય, અલગ અલગ અવાજ કરતા બોક્સને સાંભળીને સરખાવવાના હોય, કે પછી આંખે પાટા બાંધીને માત્ર સ્પર્શથી અલગ અલગ કાપડને ઓળખવાના હોય. આ બધી પ્રવૃત્તિઓથી એમની ઇન્દ્રિયો એકદમ તીક્ષ્ણ બને છે. તો સવાલ એ થાય કે આ બધી પદ્ધતિઓ આટલી અસરકારક કેમ છે? આની પાછળનું મનોવિજ્ઞાન શું છે? ચાલો હવે મોન્ટેસોરીના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોને સમજીએ, જે આખી પદ્ધતિનો પાયો છે. મોન્ટેસોરીએ ગજબની વાત શોધી કાઢી. એમણે જોયું કે બાળકના જીવનમાં અમુક એવા ખાસ સમયગાળા આવે છે જેને સંવેદનશીલ અવધિ કહેવાય છે.
આ એ સમય છે જ્યારે બાળક કોઈ ચોક્કસ વસ્તુ શીખવા માટે સંપૂર્ણપણે તૈયાર હોય છે, જેમ કે ભાષા શીખવાનો સમયગાળો. જો આ સમયમાં એને યોગ્ય તક મળે તો એ અવિશ્વસનીય ઝડપથી શીખી જાય છે. અને હવે આવે છે મોન્ટેસરીનો સૌથી શક્તિશાળી વિચાર, શોષક મન. એમણે કહ્યું કે જન્મથી 6 વર્ષ સુધીનું બાળક એક જીવતા જાગતા સ્પોન્જ જેવું હોય છે. એ કોઈ પ્રયત્ન વગર અજાણતા જ પોતાની આસપાસની ભાષા, સંસ્કૃતિ, રીતભાત બધું જ શોષી લે છે. એટલે જ યોગ્ય તૈયાર પર્યાવરણ આટલું બધું જરૂરી છે. અને આ બધા સિદ્ધાંતોને જે એક વાત જોડે છે એ છે કે દરેક બાળક અલગ છે. દરેકની શીખવાની ગતિ અલગ છે, રીત અલગ છે. કોઈ એક જ માપની લાકડીથી બધાને હાંકી ન શકાય. મોન્ટેસોરી પદ્ધતિ દરેક બાળકની આ વિશિષ્ટતાને સન્માન આપે છે, અને એટલે જ એ ખરેખર અનોખી છે. મોન્ટેસોરીના વિચારોને વધુ સારી રીતે સમજવા માટે એમને એમના જ સમયના બીજા એક મહાન શિક્ષણશાસ્ત્રી જ્હોન ડ્યુઈ સાથે સરખાવીએ તો વધારે સ્પષ્ટતા મળશે. જુઓ, બંનેના અભિગમમાં સ્પષ્ટ તફાવત હતો. ડ્યુઈ માટે શિક્ષણ એક સામાજિક અનુભવ હતો, જે જૂથમાં રહીને થાય, જ્યારે મોન્ટેસોરીએ વ્યક્તિગત રીતે સ્વશિક્ષણ પર સૌથી વધુ ભાર મૂક્યો. ડ્યુઈના ક્લાસમાં શિક્ષક એક માર્ગદર્શક હતા, જ્યારે મોન્ટેસોરીના ક્લાસમાં શિક્ષક એક શાંત નિરીક્ષક હતા, જે દખલ નહોતા કરતા. તો સવાલ એ છે કે એક સદી પસાર થઈ ગઈ. શું આજે પણ મારિયા મોન્ટેસોરીના વિચારો એટલા જ પ્રાસંગિક છે? ચાલો જોઈએ કે એમનો વારસો આજે ક્યાં સુધી પહોંચ્યો છે. આપણે આજે આપણી આસપાસ જે પૂર્વ પ્રાથમિક શાળાઓ જોઈએ છે ને, જેમ કે પ્લેવે મેથડ, એક્ટિવિટી બેઝડ લર્નિંગ, બાળકેન્દ્રિત ક્લાસરૂમ્સ, આ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક મોન્ટેસોરીના જ વિચારો રહેલા છે. એમનો પ્રભાવ આજે પણ ખૂબ જ વ્યાપક અને ઊંડો છે. તો ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ. મારિયા મોન્ટેસોરી એટલે તૈયાર પર્યાવરણનો વિચાર. એમણે આપણને બાળકના શોષક મન અને સંવેદનશીલ અવધિની શક્તિ વિશે સમજાવ્યું. અને સૌથી અગત્યનું, એમણે શિક્ષકની ભૂમિકાને એક વ્યાખ્યાતામાંથી બદલીને એક શાંત નિરીક્ષકની બનાવી દીધી. અંતે આપણે બસ એટલું જ કહી શકીએ કે મારિયા મોન્ટેસોરીએ આખી શિક્ષણ પ્રણાલીને બાળકની નજરથી જોવાનું શીખવ્યું. એમણે આપણને યાદ અપાવ્યું કે શિક્ષણનો હેતુ માહિતી ઠાંસવાનું નથી, પરંતુ બાળકની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવાનો છે. તો અંતે એક વિચારવા જેવો સવાલ. જરા કલ્પના કરો કે દુનિયાનો દરેક ક્લાસરૂમ બાળકની શીખવાની કુદરતી જિજ્ઞાસાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે, જ્યાં દબાણ નહીં પણ પ્રોત્સાહન હોય. તો આપણી શિક્ષણ વ્યવસ્થા અને આપણું ભવિષ્ય કેવું હશે? આ સવાલ પર જરૂર વિચારજો.